નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાવનગરમાં આવેલા જાણીતા શિવ મંદિર। શિવરાત્રિના પર્વના દિવસે આજે આપણે વાત કરીશું ભાવનગરના પ્રાચીન મંદિરોની। આ પ્રાચીન શિવ મંદિરોના દર્શન કરવા એ એક લાહવો છે। સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ પણ આ શિવ મંદિરો મુલાકાત લેવા જેવા છે। એટલા માટે જ જાણીતા અને ધાર્મિક મહત્વ ધરાવતા શિવ મંદિરની વાત આજે આપણે કરવાના છીએ। એમાં પહેલું આવે છે તખ્તેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર તખ્તસિંહજી દ્વારા બાંધવામાં આવેલું અને આ મંદિરની વિશેષતા એ છે કે ભાવનગર શહેરનો નજારો આ મંદિરના પરિસરમાંથી તમે જોઈ શકો છો। સમગ્ર ભાવનગર શહેર એક જ જગ્યાએથી જોઈ શકાતું હોય એવું શિવ મંદિર છે। એટલે આ મંદિરનું મહત્વ પ્રાચીન દ્રષ્ટિએ તો છે જ, પણ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ પણ બહુ મહત્વ ધરાવે છે। મંદિરની કોતરણી તમે જુઓ તો મંત્રમુગ્ધ થઈ જવાય એવી કોતરણી જે છે એ છે। આરસમાંથી બનાવેલું આ મંદિર છે। આરસ પથ્થરમાં બનેલું હોવાથી અહીંયા સહેજ પણ ગરમી લાગતી નથી। ગમે તેવો ઉનાળો હોય તો પણ તમે મંદિર પરિસરમાં બેઠો તો ઠંડકનો અનુભવ થાય છે। બીજું મંદિર છે જસોનાથ મહાદેવ મંદિર। ભાવનગર શહેરના તળાવથી નજીકમાં આવેલ સાગર કોમ્પ્લેક્સની પાછળના ભાગમાં જસોનાથ મહાદેવ મંદિર આવેલું છે। જસોનાથ મહાદેવ મંદિર મહારાજા જસવંતસિંહજી દ્વારા બાંધવામાં આવેલ અને એટલે જ એનું નામ જસોનાથ મહાદેવ મંદિર પાડવામાં આવેલ છે। આ મંદિરનું મહત્વ એ છે કે એનું બાંધકામ જે છે એ કાશી વિશ્વનાથ જેવું છે અને તમને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરતા હોય એવો અનુભવ થશે। પ્રાચીન કાળમાં અહીં અસ્થિ વિસર્જન તર્પણની વિધિ પણ કરવામાં આવતી હતી અને આ મંદિરની બીજી વિશેષતા એ છે કે આ મંદિર જે છે એ પ્રાચીન હોવાની સાથે સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકેનું છેલ્લું સંબોધન અહીંયા જ કરેલું। પછી આવે છે સ્થાપનાથ મહાદેવ। આ મંદિર પણ પ્રાચીન મહત્વ ધરાવે છે અને પર્યટકોની પહેલી પસંદ છે। બોર તળાવના કાંઠે આવેલું સ્થાપનાથ મહાદેવ મંદિર સ્થાપત્ય કલાનો તો ઉત્તમ નમૂનો છે જ, પણ પર્યટકોનું માનીતું છે કારણ કે બોર તળાવની મુલાકાત લેતી વખતે સ્થાપનાથ મહાદેવના દર્શન કરવી અને ધન્યતા અનુભવાય છે। બાજુમાં બાલવાટિકા આવેલી છે, એટલે બાળકો સાથે દર રવિવારે ભાવનગરના ઘણા પરિવારો જે છે એ આ મંદિરની મુલાકાત લે છે। પછી આવે છે ભીડભંજન મહાદેવ મંદિર। નામ મુજબ તમારા કષ્ટો દૂર કરનાર મહાદેવ જે હોય તો એ ભીડભંજન મહાદેવ છે। પુરાણા વર્ષોથી પણ લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। એમ કહેવાય છે કે આ મહાદેવ પાસે તમે જે કાંઈ માગો તે મળી જાય, તમારા કષ્ટો દૂર કરે છે। એટલા માટે જ એનું નામ પડેલું છે ભીડભંજન મહાદેવ। દરરોજ અલગ અલગ આરતી વખતના શણગાર માટે આ મંદિર જાણીતું છે। શ્રાવણ મહિનામાં દરરોજ કલાત્મક શણગાર કરવામાં આવે છે। બારસો મહાદેવ મંદિર। નાના નાના 1200 શિવલિંગ ધરાવતા હોય એવું એકમાત્ર ભાવનગરનું મંદિર એટલે બારસો મહાદેવ મંદિર। અહીંયા 1200 શિવલિંગની સ્થાપના કરેલી છે। નિષ્કલંક મહાદેવ મંદિર। પાંડવકાલીન આ મંદિર તો નથી પણ દરિયાની વચ્ચે શિવલિંગ છે અને એ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી હોવાનું મનાય છે। મહાભારતના યુદ્ધ પછી પોતાનું પાપ ધોવા, કલંક ધોવા માટે થઈ અને પાંડવો દરિયાના કાંઠે કાંઠે ફરતા અહીં આવે છે અને એમ કહેવાય છે કે અહીંયા એમના પાપ ધોવાયા હતા અને શિવની પૂજા કરેલી અને એટલે જ એનું નામ પડ્યું છે નિષ્કલંક મહાદેવ મંદિર। શિવરાત્રિએ અહીં પણ ભાવિક ભક્તોનો મેળો જામે છે। દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। મિની કેદારનાથ ગણાતું દેવનાથ મહાદેવ મંદિર। ગયા વર્ષે શ્રાવણ મહિનામાં જ સ્થાપના થયેલી, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી એવું મિની કેદારનાથ ગણાતું ભાવનગરનું દેવનાથ મહાદેવ વિદ્યાનગરમાં આવેલું છે। નામ મુજબ તમને કેદારનાથના દર્શન થતા હોય એવું લાગે,
તેનું બાંધકામ સ્થાપત્ય કેદારનાથ મંદિરને મળતું આવે છે, એટલા માટે લોકો તેને મિની કેદારનાથ તરીકે ઓળખે છે. સિહોરના નવનાથ મહાદેવ. શ્રાવણ મહિનામાં સિહોરના નવનાથ મહાદેવે ભાવિક ભક્તો દર્શન કરવા જતા હોય છે. એ જ ભક્તો શિવરાત્રિમાં પણ સિહોરના નવનાથનું દર્શન કરવાનું ભૂલતા નથી. સિહોરના જ એક બીજા મહાદેવ ગૌતમેશ્વર મહાદેવ. ગૌતમ ઋષિ કાળનું આ મંદિર, સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ એટલે ગૌતમેશ્વર મહાદેવ. અહીં પણ શિવરાત્રિએ અને શિવના શ્રાવણ માસમાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. તો આ બધા મહાદેવ એવા છે, શિવાલયો એવા છે કે જે શિવરાત્રિના દિવસે દર્શન કરવા માટે ભાવિક ભક્તોની પહેલી પસંદ છે. આપ પણ જો અહીં આમાંથી કોઈ મહાદેવ મંદિરના દર્શન કરવાના બાકી હોય તો મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવજો. જય મહાદેવ.